ધોરણ 9 મેથ્સ ચેપ્ટર 8 ચતુષ્કોણ। આ ચેપ્ટરમાં ઘણા બધા ચતુષ્કોણના પ્રમેય છે। એ પ્રમેયના સિદ્ધાંતો આપણે બધા મોટા ભાગના એના ગુણધર્મોમાં જોઈ લીધા છે। હવે જે પ્રમેય છે એમાંથી જોવાલાયક પ્રમેય છે 8.9 અને 8.10 અને એના ગુણધર્મની આપણે ચર્ચા કરીએ। પ્રમેય 8.9 શું કહે છે? પ્રમેય એટલે શું કે જેની સાબિતી સાથે તર્કસંગત દલીલો દ્વારા એને સાબિત કરવામાં આવે એને આપણે પ્રમેય કહીએ। પણ અહીંયા આપણે પ્રમેય સાબિત નથી કરવાનો, પણ એ પ્રમેયના આપણે ગુણધર્મોની ચર્ચા કરવાની છે કે પ્રમેય શું કહેવા માંગે છે। તો એ પ્રમેય એવું કહેવા માંગે છે કે ત્રિકોણમાં કોઈ બે બાજુઓના મધ્ય બિંદુઓને, ચલો AB અને AC, બાજુઓના મધ્ય બિંદુને AB નું મધ્ય બિંદુ ધારો કે M છે અને AC નું મધ્ય બિંદુ N છે। જો એને જોડવામાં આવે તો જે રેખાખંડ MN બન્યો એ MN રેખાખંડ આ જે ત્રીજી બાજુ છે ને BC એના કરતા MN નું મૂલ્ય અડધું હોય છે। MN નું મૂલ્ય અડધું હોય છે અને MN BC ને સમાંતર હોય છે। તો આપણે પ્રમેયનું મથાળું લખીએ। ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને ત્રીજી બાજુ કરતા અડધા માપનો હોય છે। કહેવાનો મતલબ એવો થયો કે જો BC ની વેલ્યુ 10 હોય તો MN ની વેલ્યુ 5 થાય, પણ એના માટે MAB નું મધ્ય બિંદુ અને NAC નું મધ્ય બિંદુ હોવું જોઈએ। અહીંયા આપણે લખીએ તો આ આકૃતિ પરથી આપણે એવું લખી શકીશું કે જોડતો રેખાખંડ, મધ્ય બિંદુને જોડતો રેખાખંડ MN એ ત્રીજી બાજુને સમાંતર છે અને MN ત્રીજી બાજુ કરતા અડધા મૂલ્યનો છે, BC કરતા અડધો હોય છે। ચલો દોસ્તો, હું અહીંયા આકૃતિ બદલું છું। x y z, xz નું મધ્ય બિંદુ P લઉં અને yz નું મધ્ય બિંદુ Q છે, તો એને જોડતો જે રેખાખંડ છે PQ, એ PQ નું મૂલ્ય આ ત્રીજી બાજુ કરતા અડધું હોય છે। અહીંયા આ રીતનું આપણને જોવા મળ્યું, અહીંયા આપણને આ રીતના જોવા મળે છે। તો ત્રિકોણ XYZ માં XZ અને YZ ના મધ્ય બિંદુઓ P અને Q છે, માટે PQ સમાંતર XY, PQ XY ને સમાંતર હોય અને PQ ની વેલ્યુ XY કરતા અડધી હોય। તો PQ is equal to 1/2 XY। તો આ રીતના આપણે પ્રમેય 8.9 માં જેનો પ્રતિજ્ઞા જે લખી છે એને આપણે આકૃતિમાં સમજ્યા અને એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે આજે દાખલાઓ ગણીશું। દાખલા નંબર 6, ત્રિકોણ ABC માં PQ અને RA AB BC અને CA ના મધ્ય બિંદુઓ છે। ત્રિકોણની બાજુના મધ્ય બિંદુઓ આપેલા છે। જો AB બરાબર 8 સેમી, BC બરાબર 6.6 સેમી
અને CA બરાબર 5.4 સેમી હોય તો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો. આપણે પહેલા આકૃતિ પર જઈએ. ત્રિકોણ ABC માં PQR અનુક્રમે AB નું મધ્ય બિંદુ P, BC નું મધ્ય બિંદુ Q, AC નું મધ્ય બિંદુ R છે. જો AB બરાબર 8 સેમી, BC બરાબર 6.6 સેમી અને CA બરાબર 5.4 સેમી હોય તો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો. ચલો હવે આપણે અંદર ત્રિકોણ બનાવીએ છીએ PQR. આ PQR ની પરિમિતિ શોધવી છે. ચલો આપણે એક પ્રમેય હમણાં ભણી ગયા 8.9 કયો હતો કે ત્રિકોણના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધા મૂલ્યનો હોય છે. પહેલા તો આપણે દાખલો ગણવાની શરૂઆત કરતા પહેલા અંદરથી થોડું લખાણ લખી દઈશું. ચલો ત્રિકોણ ABC માં PQ અને R એ અનુક્રમે AB, BC અને CA ના મધ્ય બિંદુઓ છે. રાઈટ. હવે વાત કરીએ. પહેલા ધારો કે આ નથી. બોલો P અને R એ AB અને AC ના મધ્ય બિંદુઓ છે. હા સાહેબ. એને જોડતો રેખાખંડ PR છે. હા સાહેબ. તો PR ની વેલ્યુ કેટલી થશે? BC કરતા અડધી થશે. તો લખાશે PR બરાબર 1/2 BC બરાબર 1/2 6.6 છેદ ઉડી જશે 3.3. ઓકે. હવે આપણે PQ ને ધ્યાનમાં લઈએ. P AB નું મધ્ય બિંદુ છે, Q BC નું મધ્ય બિંદુ છે. આ બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ PQ છે. તો તે કોના કરતા અડધો હશે? AC કરતા અડધો હશે. તો લખાશે અહીંયા PQ બરાબર 1/2 AC અથવા CA બરાબર 1/2 5.4. યાદ કરો 54 તો છેદમાં 10 લખાય, 27 દુ 54 અને એક પોઈન્ટ કપાઈ ગયો એટલે 2.7. એટલે આપણે ડાયરેક્ટ પણ કહી દઈએ 27 દુ 54 છે તો 2.7. ચલો હવે તે જ રીતે હવે આપણે QR ની ચર્ચા કરીએ. આને ભૂલી જઈએ. BC નું મધ્ય બિંદુ Q છે, AC નું મધ્ય બિંદુ R છે. તો અગાઉના પ્રમેયમાં કીધું કે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુ કરતા, અહીંયા ત્રીજી બાજુ કોણ છે? AB, એના કરતા અડધા મૂલ્યનો હોય છે. તો લખાશે QR is equal to 1/2 AB 1/2 8 બરાબર 4. હવે આપણે ત્રિકોણ PQR ની પરિમિતિ લઈએ. ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર, ભાઈ પરિમિતિ એટલે શું? બધી બાજુઓનો સરવાળો. તો લખાશે PQ plus QR plus PR. અહીંયા જોતા જઈએ. PQ કેટલા મળે છે? 2.7 પ્લસ QR કેટલા? 4. PR કેટલા? 3.3. તો આપણે સરવાળો કરીએ તો જવાબ બને છે 10 સેન્ટીમીટર. આપણે આ રીતના ત્રિકોણ PQR ની પરિમિતિ શોધી. તમને એક બીજો આઈડિયા પણ આપું દોસ્તો
કે જે અંદરનો જે ત્રિકોણ PQR બને એની પરિમિતિ જે મૂળ ત્રિકોણ હોય એના કરતા હંમેશા અડધી જ થાય. ગણી લઈએ. પહેલા તમે ABC ની પરિમિતિ વિચારી લો. ABC માં 8, આ 5.4 ને 6.6 એટલે 5 ને 6 11 ને 0.6.4 એટલે 1, 11 ને 1 12, 12 ને 8 20. ABC ની પરિમિતિ 20 થાય છે. તો અંદરના ત્રિકોણની કેટલી થાય? અડધી થાય, એટલે 10 આવી ગઈ. અથવા ચલો બીજી રીતના ગણવો હોય તો દાખલો તો લખાશે. પહેલા ત્રિકોણ ABC ની પરિમિતિ શોધી લઈએ આપણે. તો AB વત્તા BC વત્તા CA. AB ની વેલ્યુ 8, 6.6 અને 5.4, સરવાળો થયો 20. હવે અંદર ત્રિકોણ બને છે PQR, રાઈટ? તો એની પરિમિતિ ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર 1/2 ગુણ્યા ત્રિકોણ ABC ની પરિમિતિ, મૂળ ત્રિકોણ ABC ની પરિમિતિ. તો 1/2 ગુણ્યા 20 બરાબર 10 સેન્ટીમીટર. તો આ રીતના પણ ગણી શકાય અને આ રીતના પણ આપણે ગણી શકાય. ક્યારેક MCQ માં પૂછાય તો આપણે આ રીતે ફટાફટ દાખલો ગણી શકીએ. ચલો દાખલા નંબર 7. ત્રિકોણ XYZ માં XY, YZ અને ZX ના મધ્ય બિંદુઓ અનુક્રમે A, B અને C છે. જો AB બરાબર 5.2 સેમી, BC બરાબર 4.3 સેમી અને CA બરાબર 6.5 સેમી હોય તો ત્રિકોણ XYZ ની પરિમિતિ શોધો. સાહેબ રકમ વાંચી ગયા, કઈ ખબર ના પડી. આકૃતિ દોરવી જ પડે. ચલો પહેલા શાંતિપૂર્વક આકૃતિ. ત્રિકોણ XYZ માં X, Y, Z, XY, YZ અને ZX ના મધ્ય બિંદુઓ અનુક્રમે A, B અને C છે. મધ્ય બિંદુઓ એને જોડવાથી ત્રિકોણ ABC બને છે. એમાં AB નું મૂલ્ય આપેલું છે 5.2, BC નું મૂલ્ય આપ્યું છે 4.3 અને CA નું મૂલ્ય આપ્યું છે 6.5 હોય તો ત્રિકોણ XYZ ની પરિમિતિ શોધો. દાખલો ગણતા પહેલા રકમમાંથી કેટલુંક વર્ણન કરી લઈએ. ત્રિકોણ XYZ માં XY, YZ અને ZX ના મધ્ય બિંદુઓ અનુક્રમે A, B અને C છે. જો મધ્ય બિંદુઓ છે એટલો ખ્યાલ આપી ગયો. હવે આપણે અત્યારે સમજી લઈએ કે આપણી જોડે માત્ર AC આપેલો છે. AC કોના કરતા અડધો હોય છે? YZ કરતા. AC આમ બે સમાંતર થાય છે ને, તો AC ની વેલ્યુ YZ કરતા અડધી હોય. જો AC 6.5, YZ તો એનાથી બમણો થાય, તો 2 ગુણ્યા AC થશે. આના કરતા બમણો, પણ YZ કરતા AC અડધો, તો આ 6.5 તો આ 6.5 ના બમણા એટલે કે 13 થશે. તો આપણે અહીંયા વર્ણન કરીએ તો BC બરાબર YZ બરાબર 2 ગુણ્યા AC. X જેવું દેખાય છે તો આપણે સીધા AC લખી દઈએ. AC બરાબર 2, 6.5 નો ગુણાકાર થયો 13. એ જ રીતના હવે આપણે વાત કરીએ કે ધારો કે આપણી જોડે આ છે, આને ભૂલી જઈએ.
તો BC કોના કરતા અડધો હોય? XY કરતા અડધો હોય, મતલબ XY બમણો હોય BC કરતા. XY બરાબર 2 ગુણ્યા XY 2 4.3 બરાબર 4 દુ 8 અને 8.6 સેમી. ઓકે, હવે આપણે અહીંયા ભૂલી જઈએ અને AB ને ધ્યાનમાં લઈએ. તો AB કોના કરતા અડધો હોય? XZ કરતા અડધો હોય, તો XZ બમણો કહેવાય. XZ બરાબર 2AB. સોરી, અહીંયા કંઈક શું આવશે ભાઈ? XY હતું ને, XY બરાબર 2BC આવશે. BC. ચલો 2 AB નું મૂલ્ય છે 5.2, 5 દુના 10, 10.4. સર હવે આના ઉપરથી ત્રણે ત્રણ બાજુ મળી ગઈ, તો આખા ત્રિકોણની પરિમિતિ આપણે શોધી શકીએ. મૂળ ત્રિકોણની પરિમિતિ તો લખાશે ત્રિકોણ XYZ ની પરિમિતિ બરાબર XY વત્તા YZ વત્તા ZX. XY 8.6 વત્તા YZ 13 વત્તા XZ ZX 10.4 બરાબર 13 ને 8, 21 ને 31 ને 32 સેન્ટીમીટર. સર બીજી કોઈ મેથડ? યસ. અહીંયા આપણને અંદરના ત્રિકોણની બાજુઓના મૂલ્યો આપેલા છે, ABC એવા મૂલ્યો આપેલા છે, રાઈટ? તો આપણે એની પરિમિતિ શોધી લઈએ અને અંદરના ત્રિકોણ કરતા બહારના ત્રિકોણની પરિમિતિ બમણી હોય એ પ્રમાણે ચાલીએ. તો પહેલા તો ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા CA. સર AB 5.2 લખો, BC લખો 4.3 અને AC લખો 6.5. 5 ને 4 9 ને 15 ને 16 સેન્ટીમીટર. અંદરના ત્રિકોણની પરિમિતિ 16 માટે બહારના ત્રિકોણની બમણી હોય તો લખાશે ત્રિકોણ XYZ ની પરિમિતિ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ ABC ની પરિમિતિ. ચલો 2 કૌંસમાં 16 બરાબર 32 સેન્ટીમીટર. તો એ રીતના પણ આપણને અહીંયા જવાબ મળે છે. તો આપણે પહેલો દાખલો જે ભણ્યા એ બહારની બાજુના મૂલ્યો હતા અને અંદરના ત્રિકોણની પરિમિતિ શોધવી હતી. અહીંયા શું છે? અંદરના ત્રિકોણની બાજુના મૂલ્યો આપ્યા છે અને એના ઉપરથી આપણે બહારના ત્રિકોણની પરિમિતિ શોધી. તો અહીંયા આપણો દાખલો 7મો પૂરો થયો. દાખલા નંબર 8. ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને CA ના મધ્યબિંદુઓ અનુક્રમે PQ અને R છે. AB બરાબર 8.2, BC બરાબર 6.4, CA બરાબર 7.5 હોય તો PBCR ની પરિમિતિ શોધો. PBCR કંઈક અલગ વાત આવી, જોઈ લઈએ. પહેલા આકૃતિ તરફ. ત્રિકોણ ABC, ABC ના મધ્ય બિંદુઓ અનુક્રમે PQR. AB નું મધ્ય બિંદુ P, BC નું મધ્ય બિંદુ Q, AC નું મધ્ય બિંદુ R છે. AB બરાબર 8.2,
AB 8.2 છે, BC 6.4 છે, CA 7.5 છે, CA 7.5 છે. તો PBCR ની પરિમિતિ શોધો. PBCR બહુ સમજવા જેવી બાબત આવી દોસ્તો. PBCR આ ચતુષ્કોણની પરિમિતિ શોધવાની છે આપણે. જોઈએ પહેલી તો વાત, પહેલું થોડું વર્ણન કરી લઈએ કે ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ અનુક્રમે PQ અને R છે. આપણે શોધવું શું છે? તો એ અહીંયા હું લખી દઉં છું. PBCR ની પરિમિતિ શોધવી છે. PBCR ની પરિમિતિ બરાબર સર એની બધી બાજુઓનો સરવાળો. તો PB BC CR અને PR અથવા RP જે કહીએ PR. અહીંયા ચતુષ્કોણ છે એટલે ચાર બાજુઓ, રાઈટ? એમાં જોઈએ PB. ચલો PB અહીંયા છે તો PB ની વેલ્યુ કેટલી થાય? સર PR ની વેલ્યુ BC કરતા અડધી થાય તો ખબર છે, પણ PB ની વાત કરું છું. ચલો PB ની વેલ્યુ કેટલી થશે? અહીંયા AB રેખાખંડનું મધ્યબિંદુ P છે તો આ ભાગ અને આ ભાગ સરખો થાય. આ 8.2 છે તો અડધું અડધું થઈ જશે તો 4.1 થશે. તો અહીંયા લખાશે PA AB નું મધ્ય બિંદુ છે માટે PB બરાબર 1/2 AB બરાબર 1/2 8.2 બરાબર 4.1. એ જ રીતના આપણે આગળ BC ની છે તો BC તો ખબર છે 6.4. CR તો CR શું છે? AC નું મધ્ય બિંદુ છે. ચલો AC ની વેલ્યુ 7.5 જ આપેલી છે. PBQR ની પરિમિતિ, PBCR ની નહીં, સોરી PBQR ની પરિમિતિ માંગેલી છે. સોરી PBQR ની પરિમિતિ શોધો. હવે ચલો BQ ની વાત કરવાની છે. ચલો PB મળી ગયો. હવે BQ તો આ 6.4 છે એના કરતા અડધું થાય. BQ અડધું થાય. ચલો BQ બરાબર આ મધ્ય બિંદુઓ છે એવી તો વાત થઈ ગઈ છે. તો BQ અડધું થશે તો લખાશે BQ બરાબર BQ કોના કરતા અડધા ભાઈ? BC કરતા અડધા 1/2. BC બરાબર 1/2 6.4 બરાબર 3.2. આપણને PB મળી ગયા, BQ મળી ગયા, રાઈટ? હવે QR ની વાત છે. QR ઓકે સર, QR તો AB કરતા અડધો હોય
હા સાહેબ, કેમ? આવી આકૃતિ બને છે, જુઓ. આમ અહીંયા Q અને અહીંયા R, તો QR અડધા થાય, QR AB કરતા અડધા થશે, તો લખાશે QR બરાબર 1/2 AB બરાબર 1/2 8.2 બરાબર 4.1. ઓકે, હજુ કંઈક બાકી છે. QR થઈ ગયા. હવે PR ની વાત કરીએ. તો PR આ છે PR, તો PR કોના કરતા અડધા હશે? BC કરતા અડધા હોય. BC 6.4 છે, એના કરતા PR અડધા હશે. તો અહીંયા લખું છું PR બરાબર 1/2 BC 1/2 6.4 બરાબર 3.2. ચલો હવે આપણે પરિમિતિનું સૂત્ર જે છે, આપણે PBQR શોધવા છે, એની પરિમિતિ શોધવી છે. તો બધી બાજુનો સરવાળો લખ્યો છે. PB એટલે 4.1 મળ્યા, BQ બરાબર 3.2 મળ્યા, QR બરાબર 4.1 અને PR બરાબર પાછા 3.2 મળે. સરવાળો કરીએ તો 2 ને 3 ને 2 5 ને 6 0.6, 4 ને 3 7, 4 ને 3 7, 7 ને 7 14, તો 14.6 સેન્ટીમીટર થશે. અહીંયા અંદરનો ત્રિકોણ કે બહારનો ત્રિકોણની પરિમિતિ શોધો એવું નતું ભાઈ, ચતુષ્કોણની પરિમિતિ શોધવાની હતી, PBQR ની. તો PB AB કરતા અડધો, BQ BC કરતા અડધો, QR આ QR આમ છે તો એ AB કરતા અડધો, PR તો BC કરતા અડધો. એ રીતના મૂલ્યો મેળવી લીધા અને પછી આપણે ચતુષ્કોણની પરિમિતિનું સૂત્ર લઈ એમાં મૂલ્યો મૂકી એનો જવાબ મેળવી લીધો. દાખલા નંબર 9, ત્રિકોણ PQR ની બાજુઓ PQ, QR અને RP ના મધ્ય બિંદુઓ. ત્રિકોણ PQR ની બાજુઓ PQ, QR અને RP ના મધ્ય બિંદુઓ અનુક્રમે X, Y અને Z છે. જો PQ બરાબર 7.2, PR બરાબર 8.4, XZ બરાબર 3.8 હોય તો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો. 7.2, 8.4 અને 3.8 હોય તો ત્રિકોણ PQR ની પરિમિતિ અને XYZ ની પરિમિતિ બંને શોધવાની છે. ચલો રેડી. આકૃતિ તરફ પહેલા તો ત્રિકોણ PQR ની બાજુઓ, ત્રિકોણ PQR ની બાજુઓના મધ્યબિંદુ અનુક્રમે X, Y, Z. જો PQ બરાબર 7.2, PQ 7.2, PR 8.4 અને XZ 3.8 આપ્યું છે. XZ એટલે આ ત્રીજી બાજુ નથી પણ XZ ની વેલ્યુ આપેલી છે આપણને 3.8. તો આપણે ત્રિકોણ PQR ની પરિમિતિ શોધવી છે તો એના માટે આપણે પહેલા તો QR શોધવા પડશે. અંદરના ત્રિકોણ XYZ ની પરિમિતિ શોધવી છે તો એમાં આપણને એક બાજુનું માપ આપેલું છે એટલે આ શોધવી પડશે અને આ બાજુ પણ શોધવી પડશે. ચલો એના આધારે દાખલો ચાલુ કરીએ છીએ. રેડી. પહેલા તો વર્ણન કરી લઈએ. ત્રિકોણ PQR ની બાજુઓ PQ, QR અને PR ના મધ્ય બિંદુઓ
અનુક્રમે x y અને z છે. ઓકે, આકૃતિ જોઈ લીધી. તો qr ની વેલ્યુ xz કરતા બમણી થાય. qr ની વેલ્યુ તો લખાશે qr બરાબર 2xz 2 3.8 38 દુ 76 એટલે 7.6. તો હવે આ વેલ્યુ આપણને મળી ગઈ 7.6. હવે આપણે આ બાજુ જાણીએ છીએ, આ બાજુ જાણીએ છીએ, આ બાજુ જાણીએ છીએ. તો બધી બાજુનો સરવાળો કરી લઈએ. તો ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર PQ પ્લસ QR પ્લસ PR. PQ 7.2, QR 7.6, PR 8.4. હવે સરવાળો 7 ને 7 14, 14 ને 8 22, 22 ને 1 23, 23.2 સેન્ટીમીટર. અરે દોસ્તો, તમને ત્રિકોણ PQR ની પરિમિતિ મળી ગઈ? હા સાહેબ, આટલી. તો અંદરના ત્રિકોણની શોધવાની છે હજુ XYZ. સાહેબ, એના કરતા અડધી જ હોય. એના કરતા અડધી જ હોય. અથવા તમારે એવું ન કરવું હોય તો હવે શું કરવાનું? xy ની વેલ્યુ શોધવી છે. xy ખબર નથી તો xy ની વેલ્યુ PR કરતા અડધી, yz ની વેલ્યુ PQ કરતા અડધી. તો xy અને yz મળી જશે. પછી ત્રણેય બાજુનો સરવાળો કરીશું તો પણ આપણે ત્રિકોણ XYZ ની પરિમિતિ મળશે. ચલો દોસ્તો, હું પહેલા અહીંયા આનો જવાબ મેળવી લઉં શોર્ટમાં. XYZ ની પરિમિતિ એનાથી અડધી હશે એટલે 23.2 ભાગ્યા 2 તો 11.6 જવાબ આવશે. આપણે મૂકી રાખ્યું. કયું સૂત્ર વાપરવાનું? કે અંદરના ત્રિકોણની પરિમિતિ અડધી હોય એ પ્રમાણે. પણ આપણે એવું નથી કરવું. આપણે આ બાજુઓ શોધવી છે. ચલો લખીએ. તો અહીંયા xy બરાબર xy કોના કરતા અડધો? xy કોના કરતા અડધો? PR કરતા અડધો. તો 1/2 PR બરાબર 1/2 8.4 બરાબર 4.2. ઓકે, આપણે yz શોધી લઈએ. yz બરાબર 1/2 PQ બરાબર 1/2 7.2 બરાબર 3.6. શું થયું? તો આ 7.2 છે તો આના ઉપરથી આપણને આ 3.6 મળ્યા. ઓકે, xy આપણને 4.2 મળે. હવે આપણે બધી બાજુનો સરવાળો કરી લઈએ. લખાશે ત્રિકોણ XYZ ની પરિમિતિ બરાબર xy વત્તા yz વત્તા zx. xy 4.2 આ રહ્યા. બીજું yz 3.6 અને zx 3.8 નો સરવાળો 4 ને 3 7, 7 ને 3 10 અને પેલા 8 ને 8 16, 10 ને 11, 11.6 સેન્ટીમીટર. તો અહીંયા જવાબ આવતો હતો કે 11.6. કેવી રીતના સાહેબ? તો જોવો એના માટે અથવા થોડું કરી લઈએ. ત્રિકોણ XYZ ની પરિમિતિ બરાબર 1/2 ત્રિકોણ PQR ની પરિમિતિ 1/2 23.2 હતા.
એના અડધા થયા તો 11.6 સેન્ટીમીટર. તો એ રીતના પણ આપણને જવાબ મળે છે. તો અહીંયા આપણે દાખલો 9મો પૂરો કર્યો. હવે લઈએ 10મો દાખલો. હવે દાખલા નંબર 10. ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે P અને Q છે. PQ plus BC બરાબર 8.4 સેમી અને AB વત્તા AC બરાબર 20.5 સેમી હોય તો ત્રિકોણ ABC ની પરિમિતિ શોધો. આકૃતિ વગર કઈ ગતાગમ પડે નહીં. પહેલી આકૃતિ, ત્રિકોણ ABC, AB AC ના મધ્ય બિંદુઓ, AB નું મધ્ય બિંદુ P, AC નું મધ્ય બિંદુ Q. PQ plus BC બરાબર 8.4. આ તો કંઈક વિચિત્ર આપ્યું છે ભાઈ. PQ plus BC બરાબર 8.4 આપેલું છે. ઓ સાહેબ, PQ ની વેલ્યુ નથી આપી. PQ ની વેલ્યુ હોત આના કરતા આ બમણું કરી દેત. આ 5 હોત તો આ 10 કરત. આ 20 હોત તો આ 10 કરત, અડધું કરત, એવું કંઈક. પણ આમાં તો PQ plus BC બરાબર 8.4 આપ્યું છે. શું કરીશું સાહેબ? જોઈએ, ચલો. AB વત્તા AC, AB અને AC નો સરવાળો આપેલો છે 20.5, મતલબ AB અને AC ભેગા 20.5 છે. તો ત્રિકોણ ABC ની પરિમિતિ શોધો. દોસ્તો, ત્રિકોણ ABC ની પરિમિતિ શોધવી હોય તો ત્રણેય બાજુના માપ હોવા જોઈએ. AB AC નો સરવાળો તો છે, BC જ નથી આપણી જોડે. તો BC શોધવા માટે આના કરતા બમણું થાય, પણ આની વેલ્યુ પણ નથી. તો આઈડિયા હવે જુઓ. પહેલા તો થોડું વર્ણન કરી લો. પહેલા ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્ય બિંદુઓ P અને Q છે, રાઈટ? માટે PQ હંમેશા BC કરતા કેવો થાય? BC કરતા PQ અડધો થાય. તો આપણે ધારી લઈએ PQ ને x ધારીએ તો BC કેટલા થાય? 2x, બમણા છે. ઓકે, અહીંયા જ આપણે ધારો કે PQ બરાબર x માટે BC બરાબર 2x. કેમ સાહેબ આવું? કારણ કે મધ્ય બિંદુને જોડીએ તો આ અડધો હોય ને આ બમણો હોય. એ તો લઈ અલગ હોય તો PQ બરાબર 1/2 BC. x ધારી લીધો. ઓકે, હવે આપણને જે પેલો સરવાળો આપે છે એ લખીએ. PQ plus BC બરાબર 8.4. PQ એટલે x, BC એટલે 2x. 8.4 માટે 3x બરાબર 8.4, 28, 27 તરી 81 અને 28 તરી 84. તો અહીંયા હવે આવશે માટે x બરાબર 8.4 ભાગ્યા 3 માટે x બરાબર 2.8. 28 તરી 84 એટલે 2.8. આ x ની વેલ્યુ આવી. પણ આપણે BC ની જરૂર છે માટે px બરાબર x બરાબર 2.8 અને BC બરાબર 2x. 2.8, 28 દુના 56, 5.6. રાઈટ? હવે ત્રિકોણ ABC ની પરિમિતિ શોધી લઈએ. કારણ કે આની વેલ્યુ આપણને મળી ગઈ 5.6 અને AB ની અને AC ની ભેગી વેલ્યુ આપણને આપેલી છે 20.5. હવે લખાશે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB plus BC plus CA. આપણને AB plus AC ભેગા આપેલા છે તો એ બેને આપણે જોડે લઈ લઈએ.
તો સૂત્રમાં ફેરફાર કરીએ, AB પ્લસ AC કરીએ, BC પાછળ લઈ ગયા. હવે AB પ્લસ AC નો જવાબ જાણીએ છીએ કેટલો છે 20.5 રકમમાં 20.5. BC નો જવાબ આપણે શોધેવો 5.6. તો 20 ને 5 25 અને 1 26.1 સેન્ટીમીટર. તો દોસ્તો અહીંયા આપણો 10મો દાખલો પૂરો થયો. થોડું આમાં ડિફરન્ટ હતું. એવી રીતના રકમ બદલીને પણ બીજો દાખલો પરીક્ષામાં પૂછી શકાય. તો અહીંયા આપણે ચતુષ્કોણ ચેપ્ટરમાં આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. ધન્યવાદ.